નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ના સ્વ-અધ્યયન પોથીના ભાગ 1માં ગુજરાતી વિષયમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું. તમે મારા આગળના વિડીયોમાં પેજ નંબર 1થી 13 સુધીનું સોલ્યુશન જોયું. હવે આપણે આગળ જોઈશું. તો પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે. ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં કરે છે. તો અહીંયા ચિત્ર આપેલું છે. મહાવરો 1. નીચેનું ચિત્ર ધ્યાનથી જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. તો પ્રશ્ન 1. આ ચિત્ર કયા તહેવારનું છે? તો ચિત્ર જોઈને ખબર પડી જાય કે આ ચિત્ર ઉત્તરાયણ તહેવારનું છે. આ તહેવાર ક્યારે આવે છે? તો આ તહેવાર 14 જાન્યુઆરીએ આવશે. આ તહેવારની ઉજવણી માટે તમે શી તૈયારી કરો છો? તો અમે પતંગ, ફિરકી, ચશ્મા લાવીશું. પતંગની કિન્યા બાંધી રાખીશું. આ તહેવાર પ્રસંગે તમારા ઘરમાં કઈ કઈ વાનગીઓ બને છે? તો અમારા ઘરમાં તલની ચીક્કી, મમરાના લાડુ, ઊંધિયું વગેરે બને છે. આ તહેવારમાં પક્ષીઓને ઈજા ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ? તો વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવા જોઈએ નહીં. પક્ષીઓને થયેલી ઈજાની સારવાર માટે શી વ્યવસ્થા કરવી જોઈએ? તો કરુણા અભિયાનની મદદથી તેની સારવાર કરવી જોઈએ. બીજા કયા કયા તહેવારો તમે ઉજવો છો? તો હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી, નવરાત્રિ, રક્ષાબંધન વગેરે. આ બધામાં તમને કયો તહેવાર સૌથી વધુ ગમે? શા માટે? તો મને દિવાળી સૌથી વધુ ગમે છે. દિવાળીમાં ફટાકડા ફોડવાની, રંગોળી પૂરવાની મજા આવે છે. 10મો પ્રશ્ન છે. ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખીએ છીએ? તો ઉત્તરાયણને બીજો મકર સંક્રાંતિના નામે ઓળખાય છે. હવે મહાવરો 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો અને મારી પ્રિય વાનગી વિશે 5-7 વાક્યો લખો. તો તમને શું ખાવું ગમે? તો મને જલેબી, પેંડા, લાડવા, સમોસા, પાણીપુરી, દાબેલી વગેરે ખાવું ગમે. તમારી પ્રિય વાનગીનું નામ શું છે? તો મારી પ્રિય વાનગીનું નામ ઢોસા છે. તે વાનગી સ્વાદે કેવી લાગે છે? તો તે વાનગી સ્વાદે તીખી હોય છે. આ વાનગી બનાવવા શી સામગ્રી જોઈએ? તો ચોખા ને ઇડલીની દાળનો લોટ, બટાટા, ટામેટાં, ડુંગળી વગેરે. આ વાનગી કયા પ્રસંગે બનાવવામાં આવે છે? તે દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારે બનાવાય છે. તમને આ વાનગી શા માટે ગમે છે? કેમ કે સ્વાદે તીખી હોય છે અને મને તીખું બહુ ભાવે છે. માટે તમે બીજી કઈ વાનગી ગમે છે? તો મને બીજી સમોસા, ભાજીપાવ, બરફી, બટાકાવડા, દાળવડા, લાડવા, પેંડા, જલેબી વગેરે. હવે મહાવરો 3. તમારી નોટબુકમાં નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો. શિયાળામાં કડકડતી ઠંડી પડે છે. સસલું દેખાવે સુંદર હોય છે. આજે કેનાનો જન્મદિવસ છે. અલ્પા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે. સાધુ મહાત્માએ આશીર્વાદ આપ્યા. આપણે શિયાળામાં વસાણો ખાઈએ છીએ. પાનખરમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે. કુદરતી દ્રશ્ય સૌને ગમે. સૂર્યનો પ્રકાશ ચોમેર પથરાયો છે. જેનું હૃદયમાં સ્થાન છે તે હૃદયા. તમને ગમતા કોઈ પણ એક કાવ્યની 6 લીટી લખો. તો અહીંયા મેં મને ગમતું કાવ્ય લખ્યું છે. તમે બાળ દોસ્તો તમને ગમતું કાવ્ય લખી. રીંછ એકલું ભરવા ચાલ્યો, હાથમાં લીધી સોટી. સામે રાણાસિંહ મળ્યા, આફત આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યો મીઠા વેણ.
મારે ઘેર પધારો રાણા રાખો મારું કેમ. હવે મહાવરો 5. તમે મહાવરો 4માં લખેલા કાવ્યમાંથી કોઈ પણ 10 શબ્દનું વાક્ય પ્રયોગ કરીને લખો. તો જંગલમાં રીંછ ફરવા જાય છે. દાદા પાસે લાંબી સોટી છે. બધા જ પ્રાણીઓને શેનો ડર લાગે છે. નોકર રાજાને સલામ આપે છે. નવી વહુ થોડા દિવસ મધુર વેણ બોલે છે. આ વાક્યો બાળ દોસ્તો તમે તમારી રીતે પણ બનાવી શકો છો. મારે ઘરે આજે મહેમાન આવ્યા છે. આર્યાના હાથમાં રમકડાની નાની બસ છે. રીંછ ઝૂકી ઝૂકીને સિંહને સલામ ભરે છે. અકસ્માતમાં દીકરાનું મોત થતાં ઘર પર મોટી આફત આવી પડી. હવે મહાવરો 6. તમારા મિત્ર વિશે 10 વાક્યો લખો. મારા મિત્રનું નામ ધવલ છે. અમે સાથે ભણીએ છીએ. હું અને મારો મિત્ર સાથે રમીએ છીએ. મારો મિત્ર મને અભ્યાસમાં મદદ કરે છે. મારો મિત્ર ખૂબ જ હોશિયાર છે. મારો મિત્ર મને મુશ્કેલીમાં મદદ કરે છે. અમે સાથે બગીચામાં ફરવા જઈએ છીએ. મારા મિત્ર સાથે વાતો કરવાની મજા આવે છે. હવે મહાવરો 7. ફકરામાં જુદા ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. તો ચિંટુ રમતમાં ભારે ચપળ. ચિંટુ રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય. ચિંટુને યાદ કરાવવું પડે કે જમવાનો સમય થઈ ગયો છે. ચિંટુનું ધ્યાન હંમેશા જમવા કરતાં રમવામાં વધારે હોય. ચિંટુની મહત્વાકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે. હવે આગળ મહાવરો કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. તો ઉદાહરણમાં આડાઅવળા શબ્દો આપેલા છે. એના અક્ષરો છે એમાંથી શબ્દ બનાવ્યો છે. બિલેજ તો એનું બનશે જલેબી. તો બ્રિજેશને જલેબી ખૂબ ભાવે છે. અહીંયા છે ડીલાબી તો એમાંથી બનશે બિલાડી. બિલાડીને દૂધ ભાવે છે. યાળી દવા તો વાદળિયા. ચોમાસામાં વાદળીઓ દોડાદોડી કરે છે. તો ખીમાધમ તો મધમાખી. અમારી શાળામાં મધમાખીનો મધપૂડો છે. નકલો બહ તો અવલોકન. અમે ખેતરના પાકનું અવલોકન કર્યું. રિયેડિયાના તો નાળિયેર. દરિયા કિનારે નાળિયેરના વૃક્ષો હોય છે. રકશંમાઓ ઉમાશંકર. ગણેશ ઉમાશંકરને પગે લાગે છે. યચરીપ પરિચય. આજે મેં શાળામાં મારો પરિચય આપ્યો. નમાનુઅ તો અનુમાન. શિક્ષકે બાળકોને અનુમાન કરવાની પ્રવૃત્તિ કરાવી. રોતકો તો કૂતરો. અમારી વાડીએ કાળો કૂતરો છે. દસ્તાવેજ તો ઝવેરાત. શેઠ પાસે ઘણા ઝવેરાત તિજોરીમાં છે. તિરદકો તો કુદરતી. નવીને કુદરતી દ્રશ્ય દોર્યું. રમાદદો તો ધોધમાર. શનિવારે ધોધમાર વરસાદ આવ્યો. દ્રમુસ તો સમુદ્ર. અમે કાલે સમુદ્ર કિનારે ફરવા ગયા હતા. યણ્યની તો નિર્ણય. મેં પ્રવાસમાં જવાનો નિર્ણય કર્યો. દિવાળશિયા તો આશીર્વાદ. રમેશ મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા ગયો. સાવરણી. અમારી શાળામાં ઘણી સાવરણીઓ છે. પર્યટન. મારી બહેન એક દિવસના પર્યટનમાં અમદાવાદ ગઈ. રુયાણીપા તો પાણિયારું. મારા ઘરે મોટું પાણિયારું છે. મીભૂમર્ક તો કર્મભૂમિ. આપણે કર્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ. લીમઆ તો આમલી. મીનાને આમલી બહુ ભાવે છે. મહાવરો 2.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. કુટુંબ તો કુટુંબનો સમાનાર્થી પરિવાર. નયન આંખ, નેત્ર, પૃથ્વી ધરતી, ધરા નદી, સરિતા નગર, શહેર, હૈયું તો હૃદય. અચરજ નવાઈ, આશ્ચર્ય. વૃક્ષ ઝાડ, તરુ. વાયરો પવન, મેહુલો વરસાદ. મહાવરો 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. દિવસ તો રાત, અજવાળું અંધારું, નજીક દૂર, આગળ પાછળ, કાળું ધોળું, ટેકરી ખાડો, આકાશ ધરતી. ગરીબ તો ધનવાન અમીર, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, ઉપર તો નીચે. મહાવરો 4. ઉદાહરણ મુજબ તમારા 5 મિત્રના નામના છેલ્લા અક્ષરથી શરૂ થતા શબ્દો બનાવો. તો મહેશ તો શરણાઈ, ઈશાન, નમાઝ, જમરૂખ અને ખમીર. તો રમત, તલવાર, રજાઈ, ઇમારત, તપેલું, લુગડાં, ડામર, રમકડું, ડુંગર અને રજ. મહાવરો 5. નીચેના ચોરસમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે. તે શબ્દોની જોડ લખો. તો અહીંયા શબ્દોની જોડ લખેલી છે. દેવ તો દાનવ, પાપ પુણ્ય, ગરીબ અમીર, જીવન મરણ, ફરિશ્તો દેવદૂત, ફૂલ પુષ્પ, નયન આંખ, મુશ્કેલી તકલીફ. મહાવરો 6. નીચેના કોષ્ટકમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો દિવસનો સમાનાર્થી થાય દહાડો. પછી આકાશનો સમાનાર્થી છે નભ, પક્ષીનો પંખી, દુનિયાનો જગત અને ઉત્તરનો જવાબ. સાચી જોડણીવાળા શબ્દ ઉપર ચોરસ ખાનું કરો. તો આમાંથી સાચો શબ્દ મૂર્તિ, આગગાડી, શરણાઈ, શિલ્પી, જાસૂદ અને શાંતિ. મહાવરો 8. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપેલા છે. ની, નો, નું, નો, ને. તો રાજાએ ફકીરની જડતી લેવરાવી. પાંદડાનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો. એક બાજુનું પગલું થોડું આછું દેખાતું હતું. રાજાને આ સાંભળી ખાતરી થઈ ગઈ. મેં જમીન પર ઊંટના પગલાં જોયા. મહાવરો 9. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ સરગવાનું ઝાડ છે. કેરીમાંથી રસ નીકળે. પોજરામાં સિંહનું બચ્ચું છે. સાબરમતીનો કિનારો રળિયામણો છે. મારાથી રહેવાયું નહીં. હવે મહાવરો 10. ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ, પહેલાં, હમણાં, હવે, પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો. ઉદાહરણ આપેલું છે. હમણાં મૈત્રી રોટલી બનાવે છે. પહેલાં મૈત્રી રોટલી બનાવતી હતી. હવે પછી મૈત્રી રોટલી બનાવશે. તો એ જ રીતના પહેલાં લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. હમણાં લોકો બાઇક, મોટરકારમાં મુસાફરી કરે છે. હવે પછી લોકો ઉડતી ટેક્સી લઈ નોકરીએ જશે. બીજામાં, હવે પછી હું ચિત્રમાં નેશનલ લેવલે ભાગ લેવા જઈશ. હમણાં હું તાલુકા ચિત્ર સ્પર્ધામાં ચિત્ર દોરું છું. પહેલાં હું શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો.
હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે. હમણાં મને ગુજરાતી સરસ વાંચતો આવડે છે. પહેલાં મને કોઈ ભાષા આવડતી ન હતી. પહેલાં હું 3જા ધોરણમાં હતો. હમણાં હું 4થા ધોરણમાં છું. હવે પછી હું 5મા ધોરણમાં આવીશ. મહાવરો 11. એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખો. સસલું ઝડપી દોડે છે તો તે એક છે. મેં ઝાડ પર 5 વાંદરા જોયા તો એમાં આવશે વધુ. મારી પાસે 3 લખોટી છે તો વધુ. જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે વધુ. તળાવમાં મેં માછલી જોઈ તો એક. મહાવરો 12. યોગ્ય શબ્દ પર ખરું કરો. અજગર ખૂબ મોટો હતો. જલેબી સાથે ફાફડા ખવાય. પપ્પા રકાબીમાં ચા પીવે છે. મેં ગરમા ગરમ ભજીયા ખાધા. પરીએ કાગળમાંથી હોડી બનાવી. હવે છે મહાવરો 1. નીચેના શબ્દોમાં ખૂટતા અક્ષર લખી અર્થપૂર્ણ શબ્દો બનાવો. તો દડું હતું તો પાંદડું. એ જ રીતે પરિવાર, નાળિયેર, વરસાદ, તકલીફ, પડછાયો, શાકભાજી, દરવાજો, અખબાર, જામફળ અને સીતાફળ. મહાવરો 2. ઉપરના શબ્દનો વાક્યપ્રયોગ કરી વાક્યો લખો. અમારો પરિવાર ઘણો મોટો છે. મંદિરમાં ભગવાનને નાળિયેર ચડાવાય છે. ચોમાસામાં વરસાદ પડે છે. કાચા રસ્તામાં સાયકલ ચલાવવામાં બહુ તકલીફ પડી. અંધારામાં પડછાયો દેખાતો નથી. ખોરાકમાં લીલા શાકભાજી લેવા જોઈએ. અમારી શાળાનો દરવાજો બહુ મોટો છે. દાદા સવારે અખબાર વાંચે છે. દેવને જામફળ ખૂબ જ ભાવે છે. મને સીતાફળનું જ્યુસ બહુ ભાવે છે. હવે મહાવરો 3. નીચે આપેલા બગીચો, ગામ અને શાળા સાથે જોડાયેલ શબ્દો લખી તેનો વાક્યપ્રયોગ કરો. તો બગીચામાં હોય ઝાડ, ફૂલ, છોડ, ઘાસ વગેરે. તો ગામમાં હોય ઘર, મંદિર, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન, અવાડો, દુકાન વગેરે. શાળામાં હોય પ્રાર્થના, મેદાન, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગખંડ, સંગીતના સાધનો, રમતના સાધનો, પાટલી, ચોક, બ્લેકબોર્ડ, ડસ્ટર, પુસ્તક, લેસન. હવે મહાવરો 4. કોણ છે શોધો. તેના વિશે એક વાક્ય લખો. તો પહેલાં કીધેલું છે કે 4 અક્ષરનું નામ છે ખાલી. નામના 2 અક્ષર તર. છેલ્લા 2 અક્ષર તર. તો અહીંયા તર લખ્યું. ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક. તો ત્રીજો અને પહેલા અક્ષર તો પહેલો આવ્યો ક. તો કોણ છે તો કબૂતર. એના વિશે વાક્ય બનાવ્યું છે કે કબૂતરને ઉડતા જોવાની મજા પડી. એ જ રીતે બીજું છે કે 4 અક્ષરનું નામ છે. તેના ત્રીજા બીજાને પહેલા અક્ષરથી ચ ર ક. તો બીજા અક્ષરોમાં ર આવે. ત્રીજા અક્ષરમાં ત્રીજા અક્ષરમાં છે. બીજા અક્ષરમાં ર. ત્રીજા અક્ષરમાં છે ચ અને પહેલા અક્ષરમાં છે ક. ચોથા અને પહેલા અક્ષરથી બને લો ક. તો ચોથો અક્ષર આવશે લો. તો કરચલો. કરચલો દરિયામાં જોવા મળે છે. બીજું છે 5 અક્ષરનું નામ છે. પહેલા 2 અક્ષરથી બને કાન. ત્રીજા અને 5મા અક્ષરથી બને ખ.
ખરો, તો કાન ખરો. ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે જો, તો કાન ખજૂરો. કાન ખજૂરાને ઘણા બધા પગ હોય છે. ત્રીજું, 4 અક્ષરનું નામ છે. નામના પહેલા 2 અક્ષરમાં કરો. ત્રીજા અક્ષર તમે ધારો તો પહેલો અને છેલ્લો અક્ષર કયો. ત્રીજો અક્ષર ધારવાનો છે તો કરોળિયો બનશે. ઘરમાં કરોળિયાનું ઝાડું બનાવે છે. ચોથું, 4 અક્ષરનું નામ. પહેલા અને બીજા અક્ષરથી બને દર. પહેલા અને ત્રીજા અક્ષરથી બને છે. ચોથા અક્ષરથી બને છે દડો. પહેલા 3 અક્ષરથી બને છે કારીગરનું નામ એટલે કે દરજી. તો કોણ? દરજીડો. દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે. હવે મહાવરો 5. શબ્દ શોધો ને વાક્યો બનાવો. 1ની જગ્યાએ આપણને આપેલું છે રા, 2ની જગ્યાએ વ. તો અહીંયા આપેલું છે બીજા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ. તો બીજામાં છે વ અને છઠ્ઠામાં છે ડ. તો શબ્દ બન્યો વડ. 12મો અક્ષર છે વે. 12માં વે, 18માં ત અને 14માં ર. તો વેતર. હવે ત્રીજું, છઠ્ઠા અક્ષરમાં ડ, 15માં ણ અને 9માં છે ક. તો ડણક. 14 અને 15માં અક્ષરથી બનતો શબ્દ રણ. 7, 8, 9 અને 10 અક્ષરથી બનતો શબ્દ સાયકલ. હવે મહાવરો 6. કૌંસમાં પ્રાણીઓના નામ આપ્યા છે. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ગધેડું, બળદ, હાથી, ગાય, ચકલી ને ઊંટ. ઉદાહરણ આપેલું છે કે ઘણા સમયથી ગાય આપણે મિત્ર રહી છે. ઘણા સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે. બળદ ભાર ઊંચકવા માટે કામમાં આવે છે. ઊંટ ભાર ઊંચકવા માટે કામમાં આવે છે. બાળ દોસ્તો, અહીંયા તમે તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. ગધેડું શેરીમાં જોવા મળે છે. ચકલી ઘરમાં જોવા મળે છે. હાથી જંગલમાં રહે છે. ગાય વાડામાં રહે છે. મહાવરો 7. વાક્યો આડાઅવળા થઈ ગયા છે. તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. રમવામાં બિલાડી મને બીક જોડે છે લાગે, તો બિલાડી જોડે રમવામાં મને બીક લાગે છે. બીજું વાક્ય બનશે તમે મારા રમકડાં સંતાડી દીધા. ત્રીજું વાક્ય બનશે તમે મારા માટે બજારમાંથી શું લાવ્યા. ચોથું વાક્ય બનશે મને તો લંગડી રમવાની મજા પડી. પાંચમું વાક્ય બનશે મિતાશ અને મૈત્રી 5મા ધોરણમાં ભણે છે. હવે મહાવરો 1 છે કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવીને લખો. ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું. ખૂબ લોભી તો લોભી લોભી. ઘણું વહાલું તો વહાલું વહાલું. ઘણા ભીના તો ભીના ભીના. ભારે હરખતી તો હરખતી હરખતી. વધારે સરસ તો સરસ સરસ. એકદમ નવો તો નવો નવો. અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું. ખૂબ ઠંડુ તો ઠંડુ ઠંડુ. એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. ખૂબ લીલું તો લીલું લીલું. મહાવરો 2. દોત તો દંતોડિયું. વાત તો વાતોડિયું. સાત તો સાતોડિયું. તારો તો તારોડિયું. દોડ તો દોઢિયું. ધુમાડો તો ધુમાડિયું. મહાવરો 3. નીચે આપેલા શબ્દો પર ઝડપથી બોલો એવા બીજા શબ્દો લખો. તબડક તબડક તબાક તબડક. ઢીસુમ ઢીસ ઢીસ ઢીસુમ. ધડ 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 ધડામ ધડ ધડ ધડ. એવી રીતના અહીંયા બીજા શબ્દ બનાવેલા છે શબ્દો. કાચો પાપડ પાકો પાપડ. દડબડ દડબડ દોડત હે. છમ 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 છમાક છમ છમ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને
લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્ત સાથે શેર જરૂરથી કરજો જેથી કરીને મારા બીજા વિડીયો તમે જોઈ શકો.